મહેમદાવાદ શહેરમાં રખડતી રજડતી ગાયોની સમસ્યા તેમજ આખલાઓ બાખડવાની સમસ્યાથી નગરજનો થઈ રહ્યા છે હેરાન પરેશાન। આપ દ્રશ્યમાં જોઈ શકો છો તેમ ઢાળ વિસ્તાર, ખેડા બ્રિજ, કાકડિયા ગાર્ડન, જવાહર બજાર, માર્કેટયાર્ડ વિસ્તાર જેવા વિવિધ વિસ્તારોમાં અને સમગ્ર નગરમાં આપ દ્રશ્યમાં જોઈ શકો છો તેમ રોડ રસ્તા ઉપર આ રજડતી ગાયોની સમસ્યાથી લોકો થઈ રહ્યા છે હેરાન પરેશાન। રાહદારીઓ, વાહન ચાલકો પણ ડરની ભીતિથી પસાર થઈ રહ્યા છે, ત્યારે વળી ગાયો ગોથા મારવાથી લોકોને ભારે ઈજા થવાથી જાનહાનિનો પણ ભય રહે છે અને જ્યારે આખલાઓ બાખડે છે ત્યારે અહીંથી લોકો ડરના માહોલમાં પસાર થતા હોય છે અને આખલાઓ જ્યારે બાખડે છે ત્યારે લોકોને નુકસાન થાય છે અને હાનિ પણ પહોંચે છે। ત્યારે આજે 20 સપ્ટેમ્બર 2024 શુક્રવારના રોજ સાંજે 8 વાગે બે આખલા બાખડતા એક વૃદ્ધ વડીલને ગટરમાં પાડી દેતા તેઓને ભારે ઈજા પહોંચતા તેઓને હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા, પણ જોકે યોગાનુયોગ ભગવાનની અસીમ કૃપાથી તેઓની કોઈ જાનહાનિ કે ભારે નુકસાન થયું નથી, પણ તેઓને નાકના ભાગે હાથ છોલાઈ ગયો છે અને ગટરમાં પડવાથી હાનિ પહોંચી હતી। ત્યારે 20 સપ્ટેમ્બર 2024 શુક્રવારના રોજ સાંજે 8 વાગે મીડિયાના માધ્યમથી લોકો દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે આ રજડતી રખડતી ગાયોની સમસ્યા તેમજ આપ દ્રશ્યમાં જોઈ શકો છો તેમ આખલા બાખડતા કોઈ મોટી જાનહાનિ થઈ શકે એમ છે, એટલે આ સમસ્યાને લઈને તંત્ર દ્વારા કોઈ પગલાં ભરવામાં આવે અને રજડતી રખડતી ગાયોના માલિકો અને ગૌપાલકો સામે કોઈ કડક કાર્યવાહી કરવામાં આવે અને રજડતી ગાયોને પાંજરે પૂરવામાં આવે એવી નગરજનોની માંગ ઉઠી છે। હવે જોવાનું રહ્યું કે લાગતા વળગતા તંત્ર દ્વારા આ જટિલ સમસ્યાનું કોઈ નિરાકરણ લાવવામાં આવે છે કે કેમ, એ તો હવે જોવાનું જ રહ્યું। બે ગાયો લડતી હતી, એમાં મને ટક્કર મારી દીધી ગાયો। તે તમે કઈ પડે? એ ગટરમાં ના, તમને કઈ કઈ વાગ્યું? નાકે, કોણ ગાલ ઉપર, હાથમાં છોલાયા છો? આજે છોલાયું ને ના છોડાયો તો શું થતું ગાયોને? તો વધારે નુકસાન। બહુ વાગ્યું છે કાકા? વાગ્યું તો ખરું। કઈ પડી જતા તમે? ગટરમાં। આ ગટરની મય પડી જતા બી। હા બસ છે।